સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કર્યો અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું, તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થઈ ગયું છે, જેને અમે આજે વિરોધ કરીએ છીએ. અને અમારું ફોકસ જે ગામ ગયું એના ઉપર નથી. સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે હવે અમારું ફોકસ આ કરમસદની સ્વતંત્રતા માટે રહેશે. સરકાર અમારા જે આવેદન પત્રને આપવાના છીએ જે એના ઉપર વિચાર કરે, નહીં તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે અમે આ સરદારના ઘરેથી સરદારના ગામેથી નીકળેલી જે જ્યોત છે એને આંદોલન સ્વરૂપે જન જન સુધી પહોંચાડીશું. કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે. આપણે વિકાસના નામે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સૂર પુરાઈએ છીએ, પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી. કારણ કે તમે જ્યારે વિદેશ જતા હો, વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને અહીં ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, બહુ આનંદની વાત છે, એને વિકાસના રૂપે લઈ શકાય. પણ આ એક આપણો ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે. એટલે હંમેશા કરમસદનું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબનું પણ નામ અમર રહે. આવનાર પેઢીઓ સુધી આપણે જાગતું રાખવાનું છે, આપણે કામ કરવાનું છે. આપણે સરદાર સાહેબની એક ટોલેસ્ટ મૂર્તિ જેને કહેવાય, બહુ ઊંચી વિશ્વની મૂર્તિ એવી બનાવી અને સરદાર સાહેબનું નામ જો અમર કર્યું હોય તો ગામનું નામ આપણે પૂછવાની ક્યાં વાત આવે છે પછી. એટલે આ એક વિચારવા જેવું છે, સમજવા જેવું છે સરકાર.